જજ સાહેબ એક બેન ને કે બેન તમારે તમારા પતિથી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે હું મારા પતિ હારે ગમે એ રીતે ઝઘડો કરવાનું કરું, એ મારી હારે લડતા જ નથી, હું કરું? પેલાના સમયમાં બાલ વિવાહ થતા, અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પરણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. એક છોકરાએ એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના અને હપ્તા અમારા બાપા ભરવાના. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, એલા તને મારા ઉપર વિશ્વાસ નથી? હદ તો ત્યારે થઈ મિત્રો જયારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. બાઈક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઈક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કઈ નથી હોતો. શાકભાજી મોંઘું નથી હોતું સાહેબ, પણ પત્ની જયારે શાકભાજી લેવા જાય અને આવતા આવતા જે 100 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય છે ને, એટલે શાક મોંઘું લાગે. એક ભાઈ ને કોકે પૂછ્યું કે તમારી આવક નું સાધન શું છે? ઓલો કે તબલા. કે કોઈ દી વગાડતા સાંભળા તો નહીં? ઓલો કે નો જ સાંભળો ને, નો વગાડવાના જ સોસાયટી વાળા દર મહિને 15,000 દે. આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ, એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. ભાગીને લગ્ન કરવાની 4 ટિપ્સ. એલા ભાગવાના દીકરા થાવમાં ભણવામાં હરખું ધ્યાન રાખો અને કામમાં હરખું ધ્યાન રાખો, તો હારી છોકરીઓના માગા સામેથી આવશે. તો મિત્રો પૂછવું તું ઈ કે માણસ જયારે રોવે છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડે છે, તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા? 2 છોકરીઓ બાજતી હોય ને સાહેબ ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે છે. ટીચર છોકરાને કે તું આટલો બધો મોડો કેમ આવ્યો? ઓલો કે મારા મમ્મી પપ્પા બાજતા હતા ને એટલે. તો એ કે એમાં તારું શું કામ હતું? કે હું 2 ના વારા ફરતી ચંપલ આપતો હતો. આજકાલ સાચા ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને એ બહુ અઘરું છે. હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈતો કેવી રીતે? પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે, પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. જો તમારી એવી ઈચ્છા હોય કે આખી જિંદગી કોક તમને યાદ રાખે, તો બસ કોકની પાસેથી ઉછીના લઈ અને ગાયબ થઈ જાવ. પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના? અરે પતિ કે ગાંડી, દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ આવાય ભાઈ. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું હતું, બીડી તો તારો બાપે પીવે. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. મિત્રો એક ખાસ સૂચન, ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં ન ઉભા રહી જવું, પણ બેસીને જોવું, કારણ કે પછી પાછળ વાળાને દેખાતું નથી. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભથી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે.
આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દ્યો. અચ્છા. કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. અમારી ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. અચ્છા. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે એ આપણી ખૂંખાર સિંહણ ને હાચવીને બેઠા છે. અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ ઢબ કરતા પગલા પાડતા 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 જઈ વહુ પાસે જાય છે અને વહુ ને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. અચ્છા. અને હવે વહુ નો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પેલા હુઈ જાય છે. ઓ આજે સાંજે આખી કેરીના ભજીયા એ નવરત્ન તેલમાં અને ભરેલા મમરાનું શાક બનાવવાનું છે. જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉથી કહી દેજો, પછી એમ ન થાય કે અમે રહી ગયા. મારા મિત્રને ચમચી ધોતાય નહોતું આવડતું. પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે, તારે આ કઈ માથાકૂટ નો રહે. અચ્છા. હવે એને કપડા ધોતા, વાસણ સાફ કરતા, કચરા પોતા કરતા બધું આવડી ગયું. પત્ની આવી, શિક્ષણ લાવી. પત્ની પતિને કે મારું અડધું માથું દુખે. ઓલો કે જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી પતિનું આખું શરીર દુખે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે સાપની પૂંછડી પર પગ મૂકવો એટલે શું? એક છોકરો ઉભો થઈને કે પત્નીને વેકેશનમાં પિયર જતી રોકવી. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ, એને તો ખાલી પતિની જરૂર હોય છે. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધથી ખુશ નથી. આજે એક અજાણ્યા નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ, તમારી બધી મને ખબર પડી ગઈ છે. પછી તો અત્યાર સુધીમાં 30 મિસ કોલ અને 150 સોરીના મેસેજ આવી ગયા. આ પ્રેમનો દરિયો એ અદ્ભુત છે સાહેબ. જે ડૂબી ગયો એ આશિક. અચ્છા. જે બચી ગયો એ પ્રેમી. ઠીક હે. અને જે તરતો રહી ગયો એ પતિ. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. અચ્છા. એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ, ત્યારે તમારી ઘરવાળી સાથે વાત કરી લેવી. એ ખરાબ મૂડ ની પથારી ફેરવી નાખશે. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય. એક સુરતી લાલો દાંતણ લેવા ગયો. ત્યાં જઈને ઓલી દાંતણ વાળીને કે કેમ આપ્યા દાંતણ? ઓલી કે 10 ની 3 સડી. અચ્છા. ઓલો કે કઈક વ્યાજબી કરો તો તને લઈ જાવ. પછી ઓલી દાંતણ વાળીએ જે ગાડો આપી છે, લાલાને હજી નો ખબર પડી કે આ ગાડું કેમ આપે છે. આ વાંઢાઓ પાસે દીકુ ને ચકુ ભલે ન હોય પણ 10 કલાકની શાંતિ વાળી ઊંઘ હોય છે. લગ્નના 7 ફેરામાંથી 4 જ ફેરા આપણે ત્યાં હોય છે. અચ્છા. અને એટલા માટે કારણ કે 4 જ ફેરામાં માણસ વઠો પડી જાય, બાકીના વધારાના 3 ફેરાની જરૂર જ નથી પડતી. એક વાતની તમને ખબર છે, મને ખબર છે, આપણને બધાને ખબર છે, અને બોલવા વાળ્યું ને ખબર છે કે છોકરીઓ ઘરે તો દેશી ભાષામાં જ બોલે છે, ખાલી બહાર જ ખોટી ચાબીઓ થાય. બે શેર બજારિયા વાતો કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ? ઓલો બીજો કે ભગવાનનું નામ.